ઇઝરાયેલે માનવતાની વિરુદ્ધ યુદ્ધ અપરાધ કર્યો છે. 57 મુસ્લિમ દેશોએ આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી. ગાઝાના દક્ષિણમાં આવેલા રફાહ શહેરમાં ઇઝરાયેલ સતત હુમલા કરી રહ્યું છે, જેમાં અનેક વિસ્થાપિત પેલેસ્ટાઈનોના મોત થાય છે. રવિવારે વિસ્થાપિતોના કેમ્પ પર કરાયેલા હવાઈ હુમલામાં 46 લોકોના મોત થયા હતા, જેમાં મોટા ભાગે મહિલાઓ અને બાળકો હતા. પેલેસ્ટાઈન ઓથોરિટીએ આ હુમલા અંગે જણાવ્યું છે કે ઇઝરાયેલે જાણી જોઈને વિસ્થાપિતોને નિશાનો બનાવી હવાઈ હુમલા કર્યા છે. મંગળવારે પણ રફાહ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 21 લોકોના મોત થયા હતા અને 64 ઘાયલ થયા હતા. ઇઝરાયેલના હુમલામાં પેલેસ્ટાઈન નાગરિકોના થઈ રહેલા મોત સામે અરબ દેશોમાં ભારે રોષ છે. સાઉદી અરબ, યુએઈ, કતર, મિસ્ર સહિત અનેક આરબ દેશોએ હુમલા માટે ઇઝરાયેલની ટીકા કરી છે. 22 અરબ દેશોના સંગઠન અરબ લીગે પણ ઇઝરાયેલના હુમલાની ટીકા કરી છે અને વિસ્થાપિતો પર હુમલાને યુદ્ધ અપરાધ ગણાવ્યું છે. લીગના મહાસચિવ અહમદ અબુલ ગેઈતે યુદ્ધ અપરાધો માટે અપરાધિતોને દોષિત ઠરાવવા માટે આ અપરાધને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં લઈ જવાની માંગ કરી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.